સુરતના ચકચારી ધર્માંતરણ કેસમાં માસ્ટરમાઇન્ડ સહિત 2 સાગરીતો સકંજામાં આવ્યા છે। આ બંને શિક્ષકોમાંથી રાકેશ વસાવા જે ફંડ રાખતો હતો, હિસાબ રાખતો હતો, અને મહિલા સાગરીત કે જેઓ યુવતીઓને ધર્મ પરિવર્તનમાં સામેલ હતી। શું છે આ કેસ, જોઈશું આ રિપોર્ટમાં। માંડવીના ધર્માંતરણ રેકેટમાં સ્ફોટક ખુલાસા। શિક્ષક ટોળકીની ધર્માંતરણ રેકેટમાં સંડોવણી। ઢોંગીઓ ચમત્કાર બતાવીને કરાવતા ધર્મ પરિવર્તન। સારવાર અને અભ્યાસના બહાને મિશન પાર પાડતા। ગુજરાતમાં અંબાજીથી લઈને ડાંગ સુધીના વિશાળ આદિવાસી પટ્ટામાં ધર્માંતરણનું મોટું રેકેટ દાયકાઓથી ધમધમે છે। આ રેકેટનું મુખ્ય કેન્દ્ર સુરત જિલ્લાના માંડવી પંથકના નાના ગામડાઓમાં હોવાનું ધીરે ધીરે પ્રસ્થાપિત થઈ રહ્યું છે। માંડવી પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કડક કાર્યવાહીના કારણે ભોળા આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરાવવાના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે। આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર શિક્ષક રામજી ચૌધરી છે, જ્યારે તેનો પુત્ર ડોક્ટર અંકિત ચૌધરીએ પીડિત યુવતીને પ્રેમ જાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યા બાદ ધર્માંતરણ કરવા દબાણ કરાવ્યું હોવાનું ખુલ્યું હતું। આ હાઈ પ્રોફાઇલ રેકેટમાં સામેલ તમામ આરોપીઓની કડકાઈથી પૂછપરછ થાય તો વધુ કેટલીક યુવતીઓના શારીરિક શોષણ થયાના ખુલાસા પણ થઈ શકે છે। આ ધર્માંતરણ ટોળકીમાં લાંબા સમયથી સંડોવાયેલા વધુ 2 શિક્ષક રાકેશ વસાવા અને મીના ચૌધરી પણ પોલીસના સકંજામાં આવી ગયા છે। આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ રામજી ચૌધરી પોતે શિક્ષક છે। આ ટોળકીએ ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ ચેરિટેબલ ટ્રસ્ટના નામે અનેક લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યાનું કબૂલ કર્યું છે। આ ટોળકીમાં ગુરુજી ચૌધરી, રાકેશ વસાવા અને મીના ચૌધરી એમ વધુ 3 શિક્ષકો પોલીસના હાથે ઝડપાયા છે। રામજી ચૌધરીનો પુત્ર અંકિત ચૌધરી હાલમાં જામીન મેળવ્યા બાદ નાસ્તો ફરે છે, જ્યારે અન્ય એક આરોપી નવીન ચૌધરી ચર્ચમાં પાસ્ટર તરીકે ફરજ બજાવે છે। માંડવી પોલીસે 2 જાન્યુઆરીએ ઝડપેલા રાકેશ વસાવા એક ખાનગી શાળામાં અંગ્રેજીના શિક્ષક તરીકે ફરજ બજાવે છે। ઉચ્ચ અભ્યાસ કરેલો રાકેશ વસાવા લાંબા સમયથી રામજી ચૌધરીનો અંગત હોવાથી અનેક રહસ્યો જાણતો હોવાની પણ આશંકા છે। રાકેશ વસાવા ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ ચેરિટેબલ ટ્રસ્ટના આર્થિક હિસાબો પણ લાંબા સમયથી દેખતો હતો। રાકેશ વસાવાના 5 દિવસના રિમાન્ડ મેળવીને પોલીસે ટ્રસ્ટને આર્થિક મદદ ક્યાંથી મળતી હતી તે અંગે વિગતવાર તપાસ હાથ ધરી છે। એ પ્રકારનો છે કે એ મુખ્ય આરોપી રામજીભાઈ ખલપાભાઈ ચૌધરી છે, એમના ખૂબ અંગત અને વિશ્વાસુ છે અને એમના ત્યાં અવારનવાર જાય છે અને વિવિધ ધાર્મિક પ્રોગ્રામો છે એની અંદર હાજરી આપે છે અને એમના અંગત સચિવ તરીકે કામ કરે છે અને એમના તમામ હિસાબો છે, તમામ જે ગોપનીય માહિતી છે એ પોતે પોતાની પાસે રાખે છે ને એ અંગેનું રેકોર્ડ પણ મળી આવેલું છે। એમાં વિગતે તપાસ કરી અને ડિટેલ પુરાવા મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે। આ આરોપી જે છે એ હાલ રિમાન્ડ હેઠળ છે અને એમની વિગતે પૂછપરછ ચાલુ છે। માંડવીના બહુચર્ચિત ધર્માંતરણ રેકેટમાં પહેલીવાર એક મહિલા પર સકંજો કસવામાં આવ્યો છે। માંડવીના ભાટખાઈ ગામના મીના ચૌધરી વિરુદ્ધ પુરાવા મળતા જ મહુડીની પ્રાથમિક શાળામાં પોલીસે ધરપકડ કરી। આ રેકેટમાં મીના ચૌધરીની ભૂમિકા મહિલાઓ અને યુવતીઓના ધર્માંતરણ મુદ્દે ખૂબ સક્રિય હોવાનું તપાસમાં સામે આવ્યું છે। મીના ચૌધરીને ધરપકડનો અંદેશો અગાઉથી જ થઈ જતા મોબાઈલ ફોન પણ ફોર્મેટ કરી દીધો હતો। જો કે તપાસ એજન્સીઓએ મોબાઈલના ડેટા રિકવર કરાવીને અન્ય વિગતો મેળવવાની દિશામાં તપાસ હાથ ધરી છે। એવી જણાઈ છે કે આરોપીઓ મહિલાઓને ખાસ કરીને એટલા માટે ધર્માંતરણ કરવામાં સરળતા રહેતી એમને, કેમ કે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવામાં કે કોઈ જગ્યાએ રોગ હોય, માનસિક તકલીફો હોય તો ડૉક્ટર અંકિત છે એમને સારવાર આપતો અને ત્યાં જ એના ક્લિનિકની અંદર એમની પ્રાર્થના કરાવતો, માઇન્ડ વોશ કરતો અને પછી પાસ્ટર રામજીભાઈ એના પિતા છે એમની પાસે મોકલી આપતો અને એ ધીમે ધીમે માઇન્ડ વોશ કરી અને એમનું ધર્મ પરિવર્તન કરાવતો। એટલે મહિલાઓને ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવતી અને એમાં મીનાબેન છે એની પણ હેલ્પ લેવામાં આવતી અને અન્ય આરોપીઓ પણ એમાં મદદરૂપ થતા હતા અને એ લોકો પાસ્ટર તરીકેની ભૂમિકા ભજવતા હતા। આ જે આરોપીઓ છે
એમણે સુઆયોજિત રીતે ધર્મ પરિવર્તન કરાવવા માટે એક ટ્રસ્ટની રચના કરવામાં આવેલી અને એ ટ્રસ્ટનું નામ હતું ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ ચેરિટેબલ ટ્રસ્ટ. એ ટ્રસ્ટના ઓઠા તળે આ આરોપીઓ છે ધર્મ પરિવર્તન કરાવતા હતા એવી હકીકત જાણવા મળેલી છે ને એ અંગેના પુરાવા પણ મળેલા છે. હાલ આ 5 આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવેલી છે. વિગતે તપાસ ચાલુ છે અને વધારે પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે. ધર્માંતરણ રેકેટના માસ્ટર માઇન્ડ રામજી ચૌધરી સાથે શિક્ષિકા મીના ચૌધરીની નિકટતા હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 6 આરોપીઓ કાયદાના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં વિદેશથી એક અન્ય સ્ત્રોત મારફતે મળતી આવકની તપાસ પણ ચાલી રહી છે. આ ધર્માંતરણના રજિસ્ટરમાં 20થી વધારે લોકોની સંડોવણી અત્યાર સુધીમાં મળી આવી છે. તપાસ એજન્સીઓ તમામ લોકો વિરુદ્ધ મજબૂત પુરાવા મળતા કાયદાનો ગાળિયો કસશે તે નક્કી છે. સમાજના અત્યંત શિક્ષિત વર્ગ એવા શિક્ષકો દ્વારા આચરવામાં આવતા કૌભાંડમાં હજુ કેટલાક મોટા નામ બહાર આવે તેવી પણ શક્યતા છે. સુરત ગ્રામ્યના બાહોશ તપાસ અધિકારી ડીવાયએસપી B.K. વનાર સાહેબની આગેવાનીમાં 2 ટીમ ધર્માંતરણ રેકેટના મૂળિયા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ઉદય જાધવ, ગુજરાત ફર્સ્ટ, માંડવી.